અમરેલીની વાત કરવામાં આવે તો જિલ્લામાં હનુમાન જયંતિ નિમિત્તે ઠેર ઠેર ભવ્ય અને ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે। ખાસ કરીને લાઠીના સુપ્રસિદ્ધ યાત્રાધામ બુરખિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। મોડી રાતથી જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પગપાળા ચાલી દાદાના દર્શન માટે પહોંચ્યા હતા। મંદિર પરિસરમાં ભક્ત કીર્તન અને ડાયરાની રમઝટ સાથે ભક્તિમય માહોલ જામ્યો હતો। આ અવસરે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહિત પોલીસ કર્મચારીઓએ પરિવાર સાથે પગપાળા પહોંચી દાદાના દર્શન કર્યા હતા। તેમજ પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી પણ પદયાત્રીઓ માટે તરબૂચ કાપતા જોવા મળ્યા હતા। લાઠીનું બુરખિયા હનુમાનજી મંદિર વર્ષોથી ભક્તોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે અને દર વર્ષે અહીં હજારો ભક્તો ઉમટતા હોય છે। जय गुरुचरदा सौ भक्तों आज हनुमानजी महाराज सवन 1642 में स्वयंभू तरीके प्रकट किया है। हनुमान जयंती काले से तो कालना दिवसे 440मो जन्म उत्सव गुरुचर दादा काले उजवाशे। तो एमां 4 आरती अमारा महान आरती होय छे। सवारे मंगला आरती, बपोरे मध्याह्न आरती, सांजे संध्या आरती और काले राते हनुमान जयंती प्रागट्य એટલે કે મહા આરતી રાતે 12 વાગે થશે। અને અમરેલીથી, લાઠીથી, કારિયાદરથી, દસાથી, ભાવનગરથી જે કોઈ યાત્રાળુ આવે એની માટે જમવાની, રહેવાની, ચા પાણીની તમામ વ્યવસ્થા અમારા મંદિર તરફથી, પૂજારી તરફથી કરવામાં આવેલ છે। અને દરેક દર્શનાર્થીની હરેક મનોકામના ગુરુચર દાદા પૂરી કરે એવા ગુરુચર દાદાના સૌ ભક્તોને આશીર્વાદ। દાદાના આજે સવન 1642 એટલે કે 440મો જન્મ ઉત્સવ કાલે અમે ઉજવી રહ્યા છીએ। समस्त पुजारी परिवार, ट्रस्ट परिवार दरेक दर्शनार्थी हरेक मनोकामना गुरुचर दादा पूरी करे एवं गुरुचर दादा सौ भक्तों आशीर्वाद। जय सियाराम, जय गुरुचर दादा।